મારી બધી જ બેનપણીઓ હે ને મારી વાત ધ્યાનથી સાંભળજો. જો તમે છે ને પીરિયડ્સ અટકાવવાની લંબાવવાની દવાઈઓ લેતા હોય ને તો આજે જ બંધ કરી દેજો. કેમ કે કાલે છે ને એવા સમાચાર મેં સાંભળ્યા ને કે એક છોકરી આવી દવાઈઓ લીધી હતી, એના ઘરમાં પ્રસંગ હતો એટલે, અને છે ને એ બીજે દિવસે તો એ છોકરી આમ ગુજરી ગઈ. હવે તમને એમ થતું હશે કે આપણે તો હાલતા ને ચાલતા આવી દવાઈઓ લેતા હોય, તો હવે એવડીક દવાથી શું થાય એની બધી જાણકારી છે ને હું આજે લઈને આવી ગઈ છું. જો તમારે જાણવું હોય ને તો આ વિડીયો આખો જોજો. કેમ છો? જય શ્રી કૃષ્ણ. હું તમારી ચકી અને આજે પાછી આવી ગઈ છું મારી બધી જ બેનપણીઓ હાટું, એટલે કે માત્ર મહિલાઓ માટે. અહીંયા છે ને આપણે બધી પ્રકારની વાતો કરશું ને એનો ઉકેલ લાવવાનો છે. અરે આજકાલ તો કેવા કેવા સમાચારો આવે છે, આમ આપણે સાંભળીએ ને તો આપણને આમ દસ ના હુજે કે હું કરવું ને હું નહીં. એમાં આ છોકરીવાળા સમાચાર જે આવ્યા ને એ સાંભળીને તો મને આમ કંઈકનું કંઈક થઈ ગયું. એણે આ પીરિયડ્સ અટકાવવાની ને એ બધી ગોળીઓ લીધી ને એનાથી એને થયો એક રોગ. હવે છે ને આ રોગ કયો છે ને એ હું તમને જણાવી દઉં. આ રોગનું નામ છે ડીપ વેઇન થ્રોમ્બોસિસ, એટલે કે ડીવીટી એને કહેવામાં આવે છે. આ રોગને કારણે આપણું લોહી છે ને એકદમ જાડું થઈ જાય છે ને એના છે ને ગાંઠા બની જાય છે. આ છોકરીને આ દવા લીધી ને એના કારણે આ જ થયું હતું, અને એનો જે ગાંઠા બન્યા હતા ને એ પેટ લગી પહોંચી ગયા હતા. હવે છે ને જ્યારે પણ આવું થાય ને, એટલે જ્યારે હૃદય, ફેફસા કે લીવર સુધી આ ગાંઠા પહોંચે ને ત્યારે થોડા મિનિટમાં જ લોકોનું આ મૃત્યુ થઈ જાય છે. નિષ્ણાંતોના જણાવ્યા મુજબ છે ને આપણી અંદર હોર્મોનના ફેરફારો થતા હોય ને એના કારણે આપણા પીરિયડ્સ ટાઈમે આવતા હોય ને એ બધું થતું હોય છે, બરોબર. હવે જ્યારે આપણે આ દવા લઈએ ને એની અંદર એક તત્વ હોય નોરેથિસ્ટેરોન. એના કારણે આપણી અંદર જે હોર્મોનના ફેરફાર જે થવાના હોય ને એ ન થાય, અને એના કારણે આપણને બીજી બધી બીમારીઓ થવાના ચાન્સીસ બહુ જ વધી જાય છે, બરોબર છે ને. હવે આ જે દવા છે ને એ આ સ્ક્રીન ઉપર લખેલું આવે છે નામ, એ રોગ આપણા ગર્ભનો એક રોગ છે, એની છે ને સારવાર માટે ઉપયોગમાં આવતી હોય છે. હવે છે ને આ ગોળી તમે લેશો ને એનાથી ડીવીટીના ચાન્સીસ કેમ વધારે છે ને એ હું તમને જણાવી દઉં. હવે જ્યારે તમે આ ગોળી લેશો ને ત્યારે તમારી અંદરનું એક હાર્મોન છે એસ્ટ્રોજન, એનું પ્રમાણ છે ને એકદમ વધી જાય, અને એના કારણે લોહી જાડું થઈ જાય, ગાંઠા થઈ જાય, ગંઠાઈને જામી જાય ને એવું બધું થતું હોય છે, બરોબર. અને એ લોહીના ગાંઠા છે ને ધીમે ધીમે તમારા શરીરના બીજા અંગો સુધી એ પહોંચે છે. હવે તમે જ્યારે આ ગોળી લેશો ને તો આની અસર એટલી સામે 1 અઠવાડિયા સુધી તો રહેવાની જ છે. શરૂઆતમાં બહુ વધારે રહેશે, પણ અઠવાડિયા પછી એની અસર છે ને આમ ધીમે ધીમે ઓછી થાય. હવે જે છે ને આ રોગ જે કીધો ને ડીવીટી નામનો, એના હું છે ને તમને લક્ષણો જણાવી દઉં. એમાં કેવું થાય, તમારા પગમાં ને હાથમાં ને શરીરના અનેક અંગોમાં છે ને તમને સોજો આવી જાય, ભારે લાગવા માંડે ને એવું બધું થાય. અને ઘણીવાર તો કેવું થાય કે છે ને ઘણીવાર તમને આમ લક્ષણો દેખાય જ નહીં કે તમને આ રોગ. હવે બીજી એક મેઇન વાત તમને કહી દઉં, આવી કોઈ પણ દવાઈઓ તમે છે ને લ્યો ને એ પહેલાં તમારે છે ને ડૉક્ટરની સલાહ લેવાની જ હોય. અને એ કયા ડૉક્ટર? સ્ત્રી રોગના નિષ્ણાત, એક ગાયનેકોલોજીસ્ટ જે કહેવાય ને એની પાસે તમારે જઈને સલાહ લઈને જ આ દવાઈઓ લેવાની છે. આમ તો કોઈ પણ ડૉક્ટર છે ને આવી દવાઈઓ લેવાની સલાહ કરતા નથી, પણ જો વધારે તમને જરૂર પડે એવું કંઈ હોય ને તો તમારે ડૉક્ટર પાસે જઈ જ આવવાનું છે. સારું, હાલો, મારે મોડું થાય છે, મારે જવાનું છે, ઠીક છે. તમને જો આ વિડીયો ગમ્યો હોય ને તો નીચે છે ને કમેન્ટ કરીને મને જણાવી દેજો. એની ઉપર છે ને લાઇક, શેર અને સબસ્ક્રાઈબનું બટન છે, એ એકવાર દબાવી દેજો. મળીએ કાલે પાછા. આવજો. જય શ્રી કૃષ્ણ.